બનાસકાંઠાના પાલનપુર આરટીઓ સર્કલ બ્રિજનો મામલો સામે આવ્યો। અજબ તંત્રનો ગજબ વહીવટ જોવા મળ્યો। પુલ હોનારત માટે જવાબદાર કંપનીને જ ફરી જવાબદારી સોંપવામાં આવી છે। તો બ્લેક લિસ્ટેડ જીપી ચૌધરી એજન્સીને જ બ્રિજની કામગીરી સોંપવામાં આવી। નિર્માણાધીન બ્રિજ તૂટવાથી 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। પહેલા બ્લેકલિસ્ટ કરી અને હવે તે જ કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુર આરટીઓ સર્કલ બ્રિજનો મામલો સામે આવ્યો। તો અજબ તંત્રનો ગજબ વહીવટ જોવા મળ્યો છે। પુલ હોનારત માટે જવાબદાર કંપનીને જ ફરી જવાબદારી સોંપવામાં આવી છે। તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તંત્ર લોકોના જીવ સાથે ચેડા કરતું હોય। તો આ બ્લેક લિસ્ટેડ જે કંપની છે તેને જાહેર કરવામાં આવી હતી અને ફરીથી જ તે કંપનીને જવાબદારી સોંપવામાં આવી, કામગીરી સોંપાઈ છે। તો જીપી ચૌધરી એજન્સીને જ બ્રિજની કામગીરી સોંપવામાં આવી છે। તો નિર્માણાધીન બ્રિજ તૂટવાથી 2 વ્યક્તિઓના મોત થયા હતા, જેમાં પહેલા બ્લેકલિસ્ટ કરી અને હવે તે જ કંપનીને જવાબદારી આપવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુર આરટીઓ સર્કલ બ્રિજનો મામલો। તો સમગ્ર મામલે અજબ તંત્રનો ગજબ વહીવટ જોવા મળ્યો। જે બ્લેકલિસ્ટ કંપનીને કરી છે તેને જ કામગીરી સોંપવામાં આવી છે। તો પુલ હોનારત માટે જવાબદાર કંપનીને જ ફરી જવાબદારી સોંપાઈ છે। તો બ્લેકલિસ્ટ જેપી ચૌધરી એજન્સીને જ જવાબદારી સોંપવામાં આવી, બ્રિજની કામગીરી સોંપવામાં આવી છે।